આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા રંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઉમરગામના કલગામ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે રાયણીના ઝાડમાં હનુમાનજીના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર. ધારાસભ્ય સહિત ભક્તોએ દાદાના દર્શન કરી હવનમાં શ્રીફળ હોમી મહાપ્રસાદનો લાભ લીધો. ઉમરગામ તાલુકાના ફણસાકલ ગામ ખાતે આવેલ ભગવાન શ્રી રામજી મંદિરની પાસે રાયણીના ઝાડમાં 400 વર્ષ પૂર્વે હનુમાનજીની પ્રતિમા સ્વયંભૂ પ્રગટ થતા લોકોમાં કુતૂહલ જોવા મળી હતી. ત્યારથી આજ દિન સુધી મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોની મનોકામના પૂર્ણ થવા સાથે અલગ અલગ ચમત્કારો પણ થતા રહ્યા હોવાનું ભક્તો જણાવે છે. આજ રોજ હનુમાન જયંતિના પાવન અવસરે દાદાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ સાથે ધારાસભ્ય રમલાલ પાટકર પણ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભક્તો હનુમાન દાદાના દર્શન કરી હવનમાં શ્રીફળ હોમી ધન્યતા અનુભવી હતી. સાથે મહાપ્રસાદમાં ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. પાડી પોલીસ મથકે પ્રોહિબિશનના ગુનામાં 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે વાપીથી ઝડપી પાડ્યો. પાડી પોલીસ મથકે પ્રોહિબિશનના ગુનામાં 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ વોન્ટેડ આરોપીઓને ઝડપવા બાજ નજર રાખી સક્રિય છે. ત્યારે વલસાડ એસઓજી પોલીસની ટીમને મળેલ બાતમીના આધારે દારૂના ગુનામાં છેલ્લા 3 વર્ષથી વોન્ટેડ આરોપી પ્રદીપ ઉર્ફે મુકેશ શર્મા ગોકરન ત્રિપાઠી રહેવાસી વાપી મૂળ રહેવાસી દમણને વાપી જીઆઈડીસી હાઈવે 4 રસ્તા પાસેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. વાપી મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે ભાજપના 300 થી વધુ અગ્રણી કાર્યકર્તાઓએ ટિકિટની દાવેદારી માટે ફોર્મ લીધા. ભાજપ દ્વારા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી. વલસાડ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભાજપ અને કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો ચૂંટણીની તડામાર તૈયારીમાં લાગ્યા છે અને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ભાજપ દ્વારા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓને કાર્યકર્તાઓ ચૂંટણી લડવા ટિકિટ માટે ઈચ્છા દર્શાવીને આ સેન્સ પ્રક્રિયામાં જોડાયા હતા. મહત્વપૂર્ણ છે કે વાપી મહાનગરપાલિકાની પણ આ વખતે ચૂંટણી યોજાઈ રહી છે. આથી સૌથી વધુ ઉત્સાહ વાપી મહાનગરપાલિકાની ચૂંટણીની ટિકિટ માટે અનેક દાવેદારો ઉમટી પડ્યા હતા. વાપીના સેન્ટર ઓફ એક્સેલન્સમાં ભાજપની આ સેન્સ પ્રક્રિયામાં વાપી મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે ભાજપના 300 થી વધુ અગ્રણી કાર્યકર્તાઓ ટિકિટ દાવેદારી માટે ફોર્મ લીધા હતા. વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે પ્રદેશ ભાજપ દ્વારા નિમાયેલા 3 નિરીક્ષકો, જેમાં દમણ દીવ ભાજપના પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ, કમલેશ પટેલ, મુક્તાબેન જોશીએ સેન્સ પ્રક્રિયા દરમિયાન વાપી મહાનગરપાલિકાની ટિકિટ માટે ઈચ્છા દર્શાવનાર ટિકિટ વાંચોને સાંભળ્યા હતા. વર્ષોથી વલસાડ જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં ભાજપનું શાસન હોવાથી મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓને કાર્યકર્તાઓએ આ વખતે પણ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. શરૂ થયેલી આ સેન્સ પ્રક્રિયાને લઈ જિલ્લાનો રાજકીય માહોલ ગરમાયો છે. આમ તો જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના
ઇલેક્શનની આ એક પ્રક્રિયા જ છે અને ઇલેક્શનના પ્રક્રિયાના ભાગરૂપે જિલ્લામાં દરેકે અમુક જિલ્લાઓમાં વાપી છે, કપરાડા છે અને એ જગ્યાએ સેન્સની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. આજ પહેલો દિવસ છે, 2 દિવસ આ રીતે પ્રક્રિયા ચાલશે. વાપીના મહાનગરપાલિકાની વાત કરીએ તો 13 વોર્ડ છે. 13 વોર્ડમાંથી જે રીતે અમારા પ્રમુખ મનીષભાઈ વાત કરી, 13માંથી 300 ફોર્મ લોકો ઈચ્છુક લોકોએ લીધેલા છે અને 2 દિવસનો કાર્યક્રમ છે અને લોકો ઉત્સાહથી આમાં પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. સાથે સાથે લોકોને ખબર જ છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસનું કાર્ય કરી રહી છે. વિકાસના કાર્યક્રમમાં એ લોકો પોતે ભાગીદાર બને એના માટે આજે ફોર્મની પ્રક્રિયામાં સેન્સમાં એ લોકો સામેથી આવીને લોકો ફોર્મ લઈને પોતે ફોર્મ ભરીને અહીંયા નિરીક્ષકની સામે સેન્સ આપવા માટે આવી રહ્યા છે. આજ રોજ વાપી મહાનગરપાલિકાના ઇલેક્શન નિમિત્તે સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે. એ પ્રક્રિયા 2 દિવસ ચાલવાની છે. આજે વોર્ડ નંબર 1 થી 6ની છે અને કાલે 7 થી 13ની છે. અંદાજિત 300થી વધારે ઉમેદવાર ઈચ્છુકોએ ફોર્મ અમારી પાસે લીધા છે અને એ સેન્સ માટે જોડાશે. આ વખતે વાપી મહાનગરપાલિકાના ઉત્સાહ અને વિકાસનો જોર જોઈને આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઘણા કાર્યકર્તા સામેલ થવા ઈચ્છુક છે. તે પ્રક્રિયા આજે અમે અહીંયા જોડાયા છે. પાડીના કોટલાઓમાં ઘરના મંદિરમાં બેસેલ બેબી કોબ્રા સ્નેકને જીવદયા ગ્રુપે રેસ્ક્યુ કર્યો. પારડીના કોટલાવ ભંડારવાડ ખાતે રહેતા અરવિંદભાઈ ભંડારીના ઘરના મંદિરમાં સાપ આવી ચડતા પરિવાર ગભરાઈ ગયા હતા અને આ અંગે પારડી જીવદયા ગ્રુપ પ્રમુખ અલી અંસારીને જાણ કરતા સભ્ય યાસીર મુલતાની અને ઋષિ ઠાકોર સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને સ્થળ ઉપર જોતા ઝેરી કોબરા સાપનું બચ્ચું હોવાની જાણ થઈ હતી, જેને સહી સલામત રીતે પકડી રેસ્ક્યુ કરતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને વન વિભાગને જાણ કરી બેબી કોબરા સ્નેકને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. વલસાડ જિલ્લાના મંદિરોમાં હનુમાન જયંતિની ધામધૂમથી ભક્તોએ વિવિધ કાર્યક્રમો યોજી ઉજવણી કરી. ચીપાડા હનુમાન ધુળિયા મંદિરમાં કેક કાપી ભક્તોએ ઉજવણી કરી. સીતાજીએ હનુમાનજીને પહેલીવાર અશોક વાટિકામાં મળ્યા ત્યારે પૂછે છે તમારો પરિચય, ત્યારે હનુમાનજી કહે છે કે હે માતાજી, મારો પરિચય કંઈ નથી, હું રામજીનો સેવક છું. આજ રોજ હનુમાન જયંતિ ભારતભરમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે. હનુમાન મંદિરમાં દર્શન અને આસ્થાભેર ઉજવણી માટે ભક્તોની ભીડ ઉમટી હતી. ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણ ભારતના હૈદરાબાદ સહિત રાજ્યમાં હનુમાન જયંતિના પાવન અવસરની આસ્થાભેર ઉમંગ જોવા મળી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના મંદિરોમાં પૂજા વિધિ કરવામાં આવી હતી. હનુમાનજીને ગોળ, ચણા, કેસરિયા, બુંદીના લાડુ, માલપુડા અને મલાઈ મિશ્રીનો ભોગ ધરવામાં આવે છે. ત્યારબાદ પાઠ અને મંત્ર કરવામાં આવે છે. આ તહેવાર ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે યોજવામાં આવે છે. વલસાડના ચીપાના હનુમાન ધુળિયા મંદિરમાં કેક કાપી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. વલસાડમાં હનુમાન મંદિર, રેલવે ગોળી, રોકડિયા હનુમાન, આરપીએફ ગ્રાઉન્ડ તેમજ પાનેરા પારડી વગેરે મંદિરોમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજે શ્રી હનુમાનજી મહારાજનું જન્મોત્સવ ખૂબ જ ધૂમધામથી આખા વિશ્વમાં જ મનાવી રહ્યા છે. આપણા વલસાડ શહેરની અંદર બી શ્રી વિડવંજન મહાદેવ મંદિરમાં આજે ખૂબ જ ધૂમધામથી હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો. મહાઆરતી, મહાપ્રસાદનું આયોજન. મિત્રો, હનુમાનજી મહારાજ સર્વશક્તિમાન હોવા છતાં જ્યારે માતા સીતા એમને અશોક વાટિકામાં પૂછે કે આપનો પરિચય, ત્યારે હનુમાનજી મહારાજ કહે, रामदूत मैं मातु जानकी सत्य शपथ करुणा निदान की. हे माँ, मेरा परिचय और कुछ नहीं, मैं भगवान श्री राम का दूत, उनका सेवक हूँ. ऐसे हनुमान जी महाराज जो चिरंजीवी हैं, आज भी प्रत्यक्ष में हैं हनुमान जी महाराज. और हनुमान जी महाराज को राम जी का ऐसा आशीर्वाद और स्नेह मिला कि भारतवर्ष के अंदर राम जी के मंदिर से ज़्यादा हनुमान जी के मंदिर हैं. और हनुमान भक्त आपको सभी जगह पर मिलेंगे. आज हनुमान जन्मोत्सव के उपलक्ष्य में मैं सभी का
हार्दिक अभिनंदन और हनुमान जी महाराज की कृपा हमारे सभी के ऊपर बनी रहे, ऐसे हनुमान जी महाराज से प्रार्थना करते हैं। आओ हम भी ऐसे वीर हनुमान जी महाराज की आराधना करें, जिससे हमको भी शक्ति प्रदान हो। अस्तु। ओम शांति। ઉમરગામમાં પરંપરાગત માં ગંગાદેવી મેળાનો પ્રારંભ સાથે વર્ષોથી કોમી એકતાનું ઉદાહરણ જોવા મળે છે। ઉમરગામ તાલુકાના પરંપરાગત માં ગંગાદેવીના મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે। 8 દિવસ ચાલનારા આ પરંપરાગત મેળાનું ખાસ મહત્વ છે। આશરે 100 વર્ષ અગાઉ શરૂ થયેલા માં ગંગાદેવી મેળામાં કોમી એકતાનું ઉદાહરણ જોવા મળે છે। ખોજા સમાજ દ્વારા અહીં વર્ષોથી પાણીની પરબ ચલાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે। માં ગંગાદેવીને આજુબાજુના મહારાષ્ટ્રના દાહણોમાં માતા મહાલક્ષ્મીના મેળાની શુભ શરૂઆત થાય છે। અહીં મોટી સંખ્યામાં અલગ અલગ વેરાયટીઓની દુકાનો અસંખ્ય પરિવારોને રોજગાર આપે છે। આજે વર્ષોથી ચાલી આવેલા આ પરંપરાગત મેળાની શરૂઆત હનુમાન જયંતિ અને પૂનમથી થાય છે। અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। માતાજીનું મંદિર સોળસુંબા તાલુકા ઉમરગામમાં આવેલ છે તથા અહીં ચૈત્ર સુદ પૂનમથી ચૈત્રવદ આઠમ સુધી ગંગાદેવી માતાજીનો મેળો 8 દિવસ ભરાય છે અને ડાહણુ ખાતે આવેલ મહાલક્ષ્મી માતાજીની નાની બેન ગંગાદેવી તરીકે એમને ઓળખાય છે અને આપણા મેળામાં એમ જોવા જઈએ તો બધા જ પ્રકારના લોકો દુકાનો લઈને આવે છે અને આ મેળો લગભગ છેલ્લા સેંકડો વર્ષથી અહીં ચાલે છે। તો આ તાના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।